આજે 23મી જૂન 2024 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સંત વિનારે સાચી કોણ કહે, સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આપણે જો સુખિયા થવું હોય તો સંતના વચનને ધારવાની, વિચારવાની, અનુસરવાની જરૂર છે. સંત શબ્દનો પ્રયોગ કરતાની સાથે આપણને દ્રઢપણે મનમાં એવો ભાવ જાગે, સંત એટલે કે યોગીજી મહારાજના કહેવા પ્રમાણે અનાદિ અક્ષર બ્રહ્મ, ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત ગુરુ પરંપરા. અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા, ભક્તિ કરતા, ઉપાસના કરતા, એમાં શ્રદ્ધા ધરાવતા સેંકડો અને હજારોની સંખ્યામાં સંતો અને સત્સંગી બંધુઓ છે. અને એમનામાં જે સંતત્વ છે, કોઈનામાં 2 આની, કોઈનામાં 4 આની, કોઈનામાં 8 આની, કોઈનામાં 12 આની, અરે કોઈનામાં 14 આની કે 15 આની પણ હશે, અને કોઈનામાં 99.99 સંતત્વ હશે. પરંતુ અનાદિ અક્ષર બ્રહ્મમાં જે સાધુતા, સંતત્વ છે, એની તુલનામાં કોઈનું સંતત્વ આવી શકે નહીં. અક્ષરધામની અંદર ભગવાન સ્વામિનારાયણની સન્મુખ અનંત કોટી મુક્તો બિરાજમાન છે. તે તમામ મુક્તો બ્રહ્મભાવને પામ્યા છે, માયા મુક્ત થયા છે, બ્રહ્મ સ્વરૂપ થયા છે, નિર્ગુણ થયા છે, ભગવાનના એકાંતિક ભક્ત પણ થયા છે. પરંતુ અક્ષર બ્રહ્મની તુલનામાં ન આવી શકે. સૌ કોઈ પોતપોતાની પાત્રતા, યોગ્યતા અને દ્રષ્ટિકોણ પ્રમાણે સારા સુખની એટલે ભગવાનના સુખની, ભગવાનના સુખને પમાડવાની વાતો જરૂર કરે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે વચન લાગ્યા કોઈ વીરના, અડતામાં અળગું કરે ને લેશ ન રહે સંસાર. બેધારી તલવાર, એ શબ્દો લાગે ને હૃદય ભેંદાય. અને હૃદયમાં રહેલી હૃદય ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, અહં ગ્રંથિ ઓગળી જાય, બળી જાય. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટિ પરાવરે. આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવવાની શક્તિને સામર્થ્ય કોઈની પાસે હોય તો અનાદિ અક્ષર બ્રહ્મની પાસે છે. જીવનો જીવભાવ ટાળીને જીવને બ્રહ્મરૂપ કરવાની શક્તિ કોઈની પાસે હોય તો અનાદિ અક્ષર બ્રહ્મ, ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત ગુરુ પરંપરાની પાસે છે. જેનામાં જેટલું બળ, જેટલી સામર્થ્ય, જેટલી યોગ્યતા, જેટલી આધ્યાત્મિકતા હોય, એનો આપણે સમાગમ કરીએ અને એની વાતો સાંભળીએ, જરૂર આપણે આધ્યાત્મિક માર્ગમાં અમુક કદમ માંડી શકીએ.
પરંતુ મંદિરના તમામે તમામ પગથિયા ચડીને ભગવાનના ચરણ કમળ સુધી પહોંચવા માટેની અનિવાર્યતા આ ગુણાતીત સંતની છે. એટલા માટે કહ્યું કે સંત વિના રે સાચી કોણ કહે. સૌને સુખિયા કરવા માટે ભગવાન સ્વામિનારાયણ કૃપા કરી અક્ષરધામમાંથી પોતાનું અક્ષરધામ મૂર્તિમાન અક્ષર બ્રહ્મને સાથે લઈને આ પૃથ્વી પર પધાર્યા છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તો ગુણાતીત સંતની જરૂર પડે. ભગવાન પુરુષોત્તમ નારાયણનો જ્ઞાન સહિત અને મહિમા સહિત નિશ્ચય દ્રઢ કરવો હોય તો ગુણાતીત સંતની જરૂર. દેહભાવ ટાળવો હોય ને આત્મનિષ્ઠા દ્રઢ કરવી હોય ને વૈરાગ્યની ભૂમિકા ઉપર બેસીને ભક્તિ કરવી હોય તો એના માટે ગુણાતીત સંતની જરૂર છે. અને જ્યાં સુધી સત્સંગ ન થાય, ભગવાનનો 100% પરિપૂર્ણ નિશ્ચય ન થાય, ત્યાં સુધી આ જીવ ક્યારેય પણ સુખીઓ થઈ શકવાનો નહીં. સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત, દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત, સંત વિના રે સાચી કોણ કહે. સંત કોને કયા? ગઈકાલે પણ આના ઉપર થોડું આપણે ચિંતન પણ કરેલું અને આપણો દ્રષ્ટિકોણ કેવો છે એ પણ જણાવ્યું હતું. વર્ષો પહેલા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે ખાનદેશમાં દોંડાઈચા ભાગવત પારાયણ કરવા માટે મારે જવાનું થયેલું અને પારાયણની અંદર તૃતીય સ્કંધની કથા ચાલતી હતી, જેમાં કપિલદેવ ભગવાન પોતાની માતાને સંત દ્વારા આત્યંતિક કલ્યાણ છે, મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે અને એ સંત કોને કહેવાય એના અનુસંધાનની અંદર શ્લોકોનું ગાન કરીને પ્રવચન ચાલતું હતું. અને મારી બરાબર સામે વ્યાસપીઠની સામે એક નાનો 8-9 વર્ષનો બાળક પણ બેઠો હતો. મેં પૂછ્યું, તને ચિત્રકળામાં રસ ખરો? તને ચિત્ર દોરતા આવડે? તો કે હા. મેં કહ્યું, આવતીકાલે એક કોરા કાગળની અંદર પેન્સિલ દ્વારા કે કલર પેન્સિલ દ્વારા કે ક્રેયોન્સ દ્વારા એક સાધુનું ચિત્ર બનાવીને લાવજે. અને એ બાળક બીજા દિવસે સાધુનું ચિત્ર બનાવી લાવ્યો. મોટી જટા હતી, લાંબી દાઢી હતી, ગળામાં રુદ્રાક્ષની માળા હતી, હાથમાં કમંડળ હતું, ચાકડી પહેરી હતી. આજની તારીખે પણ દુનિયાના આપણા જેવા લાખો ને કરોડો બુદ્ધિશાળી મનુષ્યોના દિમાગમાં એક જ વાત છે કે જેના શરીર ઉપર ભગવું કપડું હોય, લંગોટી પહેરી હોય, ભભૂતિ લગાવી હોય, ચાકડી પહેરીને ચાલતા હોય, ગુફામાં બેસતા હોય, પારાયણ કે પ્રવચન કે આખ્યાનો આપતા હોય, એને આપણે સાધુ માનીએ છીએ. પરંતુ બહુ મોટી ભૂલ થાય છે. એવું પણ નથી કે જે ભગવા કપડામાં હોય તે સાધુ ન હોય. એવું પણ નથી કે ગુફામાં બેઠા હોય તે સાધુ ન પણ હોય. પરંતુ સંતના માટે કહેવામાં આવ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત. જેના દિલમાં અને રુધિરના કણકણની અંદર જીવપ્રાણી માત્ર પ્રત્યે દયા રહેલી છે, એમને અખંડ એક જ વિચાર આવ્યા કરે, સૌનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય, સૌનું સારું થાય,
સૌ નિરોગી બને, સૌ તંદુરસ્ત બને, સૌ સુખિયા થાય. જે વાત મહારાજે પ્રથમના 68ના વચનામૃતમાં પણ કરી છે કે એવા કોઈ સંત જેને જગતના કોઈ પદાર્થમાં લેશ માત્ર આસક્તિ નથી, અખંડ ભગવાનનું ભજન કરે અને ભગવાનના સુખે કરીને સુખ્યા છે, એના મનમાં એક જ વિચાર રહ્યા કરે કે મારા યોગની અંદર જે કોઈ આવે તે પણ નિર્વિકારી બને, ભક્ત બને, સત્સંગી બને અને ભગવાનના સુખે કરીને સુખ્યો થાય. આ વિચાર કોને આવે? જેના હૈયામાં 100% સાચા અર્થની અંદર દયા હોય તેને. માતા પિતાને પોતાના બાળક માટે દયા છે, લાગણી છે, આત્મીયતા છે, તો બાળકને રમકડા આપશે, ચોકલેટ આપશે, મેવા મીઠાઈ આપશે, સારા કપડાં આપશે. એ દયા ચોક્કસ, લાગણીને આત્મીયતા ચોક્કસ કહી શકાય. પરંતુ એ જે કંઈ આપે છે એનાથી બાળક સદાના માટે સુખ્યો નહીં થાય. માતાને પોતાના બાળકના પટ્ટે જે દયા અને લાગણી છે એ સીમિત પ્રમાણમાં છે, લિમિટેડ છે. જ્યારે સંતની જે દયા છે અલૌકિક છે, અદ્ભુત છે, અનન્ય છે, સદાના માટે જીવને સુખ્યો કરે એવી એક ભદ્ર ભાવના હંમેશના માટે રહેલી છે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.